નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરીશું માત્ર ધોરણ 10 પાસ પર સીઆરપીએફની અંદર ટ્રેડમેન અને ડ્રાઈવરની નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે। 9175 પ્લસ જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો કુલ જગ્યાઓ અને મહત્ત્વની તારીખો, શૈક્ષણિક લાયકાત અને ઉંમર શું છે, પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે અને શારીરિક કસોટીઓ કેવી રીતે લેવામાં આવશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 20 એપ્રિલ 2026થી થઈ જશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 મે 2026 રાખવામાં આવેલી છે। અને કુલ જગ્યાઓની વાત કરીએ તો 9195 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો પોસ્ટ મુજબ અલગ અલગ જગ્યાઓની વાત કરીએ તો ડ્રાઈવરની 3176 જગ્યાઓ, મોટર મિકેનિકની 739 જગ્યાઓ, કુક અને વેટર કેરિયરની 1426 પ્લસ 502 જગ્યાઓ અને સફાઈ કર્મચારીની 547 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। હવે મિત્રો પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડ્રાઈવર માટે ધોરણ 10 પાસ, HMV હેવી મોટર વ્હીકલ લાયસન્સ અને ઉંમર મર્યાદા 21થી 27 વર્ષ હોવી જોઈએ। અને મોટર મિકેનિકની વાત કરીએ તો 10 અથવા 12 પાસ, 2 વર્ષ ITI અથવા 1 વર્ષ એક્સપિરિયન્સ અને 18થી 23 વર્ષની ઉંમર મર્યાદા। અને બીજા ટ્રેડ મિત્રો કુક, સફાઈ અને ETC એટલે બીજા પોસ્ટની વાત કરીએ તો માત્ર ધોરણ 10 પાસ અને પોતાના ટ્રેડનું જ્ઞાન હોવું જોઈએ અને 18થી 23 વર્ષ ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે। હવે મિત્રો ઉંમર મર્યાદા અને છૂટછાટની વાત કરીએ તો ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2026 સુધીમાં કરવામાં આવશે અને જનરલ EWSને કોઈપણ છૂટછાટ મળવાપાત્ર નથી। OBC ઉમેદવારને 3 વર્ષની છૂટ અને SC/STને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે રાખવામાં આવેલી છે। તો સૌપ્રથમ તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને પછી તમારું શારીરિક માપદંડ એટલે કે PST અને PET કરવામાં આવશે અને પછી તમારી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે, પ્રેક્ટિકલ કસોટી લેવામાં આવશે અને દસ્તાવેજોની ચકાસણી કરી જે ઉમેદવાર પાસ થાય તેમને મેડિકલ ચકાસણી કરવામાં આવશે અને અંતે તમારું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ શારીરિક માપદંડ PSTની તો પુરુષની ઊંચાઈ 170 સેમી અને છાતીની વાત કરીએ તો 80થી 85 સેમી હોવી જોઈએ અને મહિલા ઉમેદવારની ઊંચાઈ 157 સેમી અને ST કેટેગરી અને પહાડી વિસ્તારના ઉમેદવારો માટે ઊંચાઈ અને છાતીમાં વિશેષ છૂટછાટ આપવામાં આવશે। હવે મિત્રો વાત કરીશું શારીરિક ક્ષમતા કસોટી દોડ વિશે। તો ડ્રાઈવર, મિકેનિક, પેન્ટર, કાર્પેન્ટરને 5 કિલોમીટરની દોડ 24 મિનિટમાં અને ફિમેલ ઉમેદવારને 1.6 કિલોમીટરની દોડ 8.5 મિનિટમાં અને કુક, બાર્બર, સફાઈ કર્મચારી, વોશરમેનને 1.6 કિલોમીટરની દોડ 10 મિનિટમાં પુરુષો માટે અને ફિમેલ માટે 1.6 કિલોમીટરની દોડ 12 મિનિટ આપવામાં આવશે અને પ્યોનિયર વિંગ માટે 1.6 કિલોમીટરની દોડ 9 મિનિટ માટે આપવામાં આવશે। આગળ મિત્રો લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમની વાત કરીએ તો કુલ 100 પ્રશ્નો હશે અને 100 ગુણ આપવામાં આવશે અને સમય 2 કલાકનો છે અને નેગેટિવ માર્કિંગ 0.25નું રાખવામાં આવ્યું છે। વિષયોની વાત કરીએ તો રિઝનિંગ, મેથ્સ, જનરલ નોલેજ, હિન્દી અથવા અંગ્રેજીમાં તમારે 25 પ્રશ્નો પૂછવામાં આવશે। પછી તમારું ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે એટલે કે મિત્રો પ્રેક્ટિકલ સ્કિલ ચકાસવામાં આવશે, જેમાં 50 ગુણનું હશે, જેમાં તમારે પાસ થવા માટે 20 ગુણ લાવવા ફરજિયાત છે। આ ટેસ્ટ માત્ર ક્વોલિફાઈંગ છે, ફાઇનલ મેરિટમાં આના માર્ક્સ ઉમેરવામાં આવશે નહીં। મિત્રો હેવી વાહન ચલાવવું, પાર્કિંગ કેવી રીતે કરવું, ટૂલ્સની ઓળખ અને એન્જિન રિપેર,
કુક માટે 100 લોકો માટે જમવાનું કેવી રીતે બનાવવું, આવી તમારી ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ વિશે। તો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો 10 અને 12ની માર્કશીટ, રહેઠાણનો દાખલો, ડોમિસિયલ, જાતિનો દાખલો, SC ST OBC માટે EWS સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ITIનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, અને મેડિકલની ટેસ્ટની વાત કરીએ તો સરકારી ડૉક્ટર દ્વારા આંખ માટે 6x6 અથવા 6x9 અને સંપૂર્ણ બોડી ચેકઅપ કરવામાં આવશે। હવે મિત્રો જાણીશું પરીક્ષા ફી અને ફાઇનલ મેરિટ વિશે। તો આમાં તમારે જનરલ, OBC, EWS મેલને 100 રૂપિયા ફી રાખવામાં આવેલી છે અને SC ST EX સર્વિસમેન અને તમામ મહિલાઓ માટે આમાં કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી। તમારું ફાઇનલ સિલેક્શન માત્ર ને માત્ર CBT એટલે કે લેખિત પરીક્ષાના 100 માર્ક્સના આધારે થશે। દોડ અને ટ્રેડ ટેસ્ટ માત્ર પાસ કરવાના રહેશે। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।